નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા 12 સાયન્સ ચેપ્ટર 2 જેના લેક્ચર 22ની અંદર ફરી તમને આવકારે છે. આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એ હતો કે જે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન પર આધારિત જે દાખલાઓ હતા એની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે એના પર આધારિત જ કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, જેની અંદર આજનો જે આપણો દાખલો છે એ છે સ્વાધ્યાય 2.20. સ્વાધ્યાય 2.20ની અંદર કહાની શું છે? તો સ્વાધ્યાય 2.20ની અંદર એવું ગયું છે કે આપણે ખાંડનું 5% દ્રાવણ લેવાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ટકાવારી તમને દળથી ટકાવારી આપી છે. જો તમને ટકાવારીની બાજુમાં કૌંસમાં કાંઈ લખ્યું ન હોય તો આપણને ખબર છે કે તો પણ આપણે દળથી ટકાવારીને જ લેવાનું છે. તો અહીંયા આપણે દળથી ખાંડના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 5%. જેનું ઠાર બિંદુ એટલે કે ખાંડના દ્રાવણનું ઠાર બિંદુ એ 271 કેલ્વિન છે. સો દેટ મીન્સ કે આ છે ટીએફ ઓફ ખાંડ. ખાંડને શું કહેવામાં આવે? સુક્રોઝ કહેવાય. હવે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ એ તમને આપી દીધું છે 273.15 કેલ્વિન, જે આપણને TF0 તરીકે મળશે. તો આ પાણીની અંદર જો 5% ગ્લુકોઝ, બરાબર, એટલે કે ગ્લુકોઝની જો 5% જેટલી સાંદ્રતા દળથી દાખલ કરવામાં આવે તો આપણે ગ્લુકોઝના દ્રાવણનું શું ગણવાનું છે? ઠાર બિંદુ. સો TF ઓફ શું શોધવાનું છે? ગ્લુકોઝ. તો બેઝિકલી તમને એ કહી દઉં કે અહીંયા બે પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ છે ખાંડના જલીય દ્રાવણ માટે, બીજી પરિસ્થિતિ છે ગ્લુકોઝના જલીય દ્રાવણ માટે. બંને પરિસ્થિતિની અંદર દ્રાવક આપણી પાસે સમાન છે અને દ્રાવક તરીકે કોણ છે? પાણી. અને જો દ્રાવક તરીકે પાણી હોય તો આપણે એનો જે અચળાંક છે KF એ આપણે કેવો લઈ શકીએ? કોમન લઈ શકીએ. એટલે પહેલાં આપણે શું કરશું કે ખાંડની જે 5% જલીય દ્રાવણની સાંદ્રતા છે એમાંથી સૌથી પહેલાં આપણે KF શોધી લઈશું. તો KF શોધવા માટે જોઈએ ડેલ્ટા TF, W2, M2, W1 આટલી પરિસ્થિતિ જોઈએ, જે આપણને અહીંયાથી મળી જશે. બરાબર. તો ચલો પહેલી આપણે પરિસ્થિતિને મેન્શન કરવું પડે. તો પહેલી પરિસ્થિતિને મેન્શન કરવા માટે આપણે આ રીતનું લખી દઈએ કે પ્રારંભિક સ્થિતિ માટે, ચલો પ્રારંભિક સ્થિતિ ખાંડના જલીય દ્રાવણની છે ને, એટલે અહીંયા આપણે લખીએ કે અહીં 5% કૌંસમાં શું લખવાનું? દળથી ખાંડનું જલીય દ્રાવણ. એટલે કે હવે અહીંયા આપણી પાસે દળથી સાંદ્રતા છે એટલે પર્સન્ટેજ W/W કહેવાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ખાંડ ઓગળેલ છે. તો અહીંયા તમને ખાંડનું દળ તો મળી ગયું, બરાબર. સો W2 ઇઝ ઇક્વલ ટુ W ઓફ ખાંડ ઇઝ ઇક્વલ ટુ W ઓફ દ્રાવ્ય, જે આપણને કેટલું મળશે? 5 ગ્રામ. ચલો W1, હવે એકચ્યુઅલી આ જે છે એ 100 ગ્રામ દ્રાવણ છે. 100માંથી 5 ગ્રામ જો તમે ખાંડનું દળ બાદ કરશો તો એ તમને દ્રાવકનું દળ મળશે. અને દ્રાવક તરીકે કોણ છે? પાણી. તો અહીં આપણે બધી જ સંજ્ઞાત્મક માહિતીને મેન્શન કરી દેવાની. તો 100 - 5 એટલે કેટલું આવશે? 95 ગ્રામ. ચલો આપણી પાસે ખાંડ છે તો M2, બરાબર, એટલે મોલેક્યુલર વેઇટ ઓફ દ્રાવ્ય પદાર્થ એ તમને કેટલું મળશે? 342 ગ્રામ પર મોલ. ચલો ડેલ્ટા TF શોધવા માટે આપણી પાસે બંનેના ઠાર બિંદુ છે. તો અહીંયા આપણે આ પ્રમાણે લખીએ કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF ઓફ ખાંડનું જલીય દ્રાવણ. આ રીતે લખી શકીએ. TF0 કેટલું છે? 273.15 અને ખાંડના જલીય દ્રાવણનું ઠાર બિંદુ કેટલું છે? 271 કેલ્વિન.
સો ધેરફોર ડેલ્ટા TF એ આપણને કેટલું પ્રાપ્ત થશે? 2.15 કેલ્વિન. અને આપણે આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? KF. ઓકે, ચલો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું આવશે? W1. ઓકે, કરતા બનાવીશું KF ને, તો આ બધી પદ ક્રોસ ગુણાકારમાં જશે. સો KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 ડિવાઈડ બાય 1000 ઇન્ટુ W2. ચાલો, KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF કેટલું છે? 2.15, M2 342, W1 એ 95 ગ્રામ. ઓકે, ભાગ્યા 1000 ઇન્ટુ W2 કેટલું આવશે? તો W2 આ રહ્યું, અહીંયા આપ્યું છે કેટલા ગ્રામ? 5 ગ્રામ. જો આ બધાનો તમે ગણતરીવાળી માહિતી કરશો, બરાબર, 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 1000 ભાગ્યા 5, તો એ ટોટલ તમને કિંમત મળશે 13.97 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. શું મળશે? કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બોલો, આટલી માહિતી તમને ખબર પડી ગઈ? ચલો, હવે આપણી પાસે જે સેકન્ડ પરિસ્થિતિ છે એને આપણે ધ્યાનમાં લેવાની. તો અંતિમ પરિસ્થિતિ માટે, હવે અંતિમ પરિસ્થિતિ માટે શોધવાનું છે TF ઓફ ગ્લુકોઝ. શું શોધવાનું છે? TF ઓફ ગ્લુકોઝ. બરાબર, તો એના માટે આપણે ડેલ્ટા TF પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડશે. પણ અંતિમ પરિસ્થિતિમાં પણ અહીંયા લખવાનું કે અહીં 5% દળથી ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલ છે, આવું લખી શકાય. ચલો, ધેરફોર W ઓફ દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ W ઓફ ગ્લુકોઝ આવશે. ચલો, આનું જે દળ આવશે એ આપણને કેટલું મળશે? 5 ગ્રામ. સેમ આગળની પ્રાથમિક પરિસ્થિતિની અંદર જે કેલ્ક્યુલેશન કરી એ જ સેમ અહીંયા ગણવાની છે, પણ ફક્ત પદાર્થ બદલાઈ જાય છે. ખાંડની જગ્યાએ શું થઈ જાય છે? ગ્લુકોઝ. સો W1 ઇઝ ઇક્વલ ટુ W ઓફ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ W ઓફ H2O. 100 - 5 એટલે 95 ગ્રામ થશે. ચાલો, M2 M ઓફ દ્રાવ્ય. ઓકે, અહીંયા આપણે ગ્લુકોઝનું આણ્વીય દળ લઈએ તો એ આપણને કેટલું મળશે? 180 ગ્રામ પર મોલ. KF એ આપણને મળશે 13.97 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો અહીંયા આપણે શું શોધીશું? ડેલ્ટા TF. તો આપણે ગ્લુકોઝના દ્રાવણ માટે સૌપ્રથમ શોધી લઈશું ડેલ્ટા TF, અને ડેલ્ટા TF શોધાઈ ગયા બાદ ફરી પાછું આપણે આ જ પદ આપીશું TF0 - TF, પણ અહીંયા ખાંડની જગ્યાએ કોણ થઈ જશે? ગ્લુકોઝનું જલીય દ્રાવણ. સમજાઈ ગયું? હજી જો તમારે સમજ માટે કંઈક નક્કી કરવું હોય તો અહીંયા ડેલ્ટા TF ઓફ ખાંડ એક્વિયસ લખી શકો. તો અહીં ડેલ્ટા TF ઓફ ગ્લુકોઝ શું લખાશે? એક્વિયસ. સમજાઈ ગયું? ચલો, આટલી જે રીત છે એને તમારે વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ચાલો, તમે લખી દીધું હશે વિડીયો પોઝ કરીને. નહીં લખ્યું હોય તો તમે પછી પણ આખો વિડીયો જોઈને લખી શકો છો. તો હવે ફાઇન્ડ આઉટ શું કરીશું આપણે? ડેલ્ટા TF. હવે આપણે ડેલ્ટા TF પહેલાં શોધી લઈશું. ઓકે, તો ચાલો ડેલ્ટા TFની આપણે માહિતી આઈડેન્ટિફાઈ કરીએ. સીધું જ પદ આપવાનું. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. ઓકે,
હવે આપણે ડેલ્ટા ટીએફ જ શોધવાનું છે, કોઈને કરતાં બનાવવાનું નથી. કેએફ આપણે કેટલું શોધી લીધું હતું? 13.97 ગુણ્યા 1000 ગુણ્યા 5 ભાગ્યા 180 ભાગ્યા 95 કરશો એટલે એ તમને જવાબ મળશે. સો ડેલ્ટા ટીએફ બરાબર એ આપણને મળશે 4.08 કેલ્વિન. કેટલું મળશે? 4.08 કેલ્વિન. ચલો અહીંયા આપણને ડેલ્ટા ટીએફ તો મળી જાય છે. હવે આપણે ડેલ્ટા ટીએફનું સીધું પદ આપવાનું. TF0 માઇનસ TF પણ એ ગ્લુકોઝનું જલીય દ્રાવણનું ઠાર બિંદુ આવશે. બરાબર, તો આપણે કરતા કોને બનાવવાનો છે? TF ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠાર બિંદુ. ઓકે, એ આપણે ડાબી તરફ લાવીએ છીએ તો ડેલ્ટા TF ડાબી તરફ જશે. સો TF0 માઇનસ શું લખાશે? ડેલ્ટા TF. ચલો TF0 એ આપણને કોન્સ્ટન્ટ જ આપી દીધું છે 273.15, એમાં કોઈ ચેન્જિંગ ન આવે જે તમને રકમમાં આપી દીધું છે. માઇનસ આપણે અત્યારે શોધી લીધું છે 4.08 કેલ્વિન. બાદબાકી કરશો એટલે એ તમને પ્રાપ્ત થશે 269.06 કેલ્વિન. સો TF ઓફ ગ્લુકોઝ એક્વિયસ. સમજાય છે? આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો. એકદમ સરળ દાખલો છે. જો તમે પ્રીવિયસ લેક્ચરના કેટલાક દાખલાને જાતે ગણ્યા હશે તો તમને આ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, સો આ થઈ ગયો તમારી પાસે આજનો પહેલો દાખલો સ્વાધ્યાય 2.20નો. ઓકે, હવે આપણે જઈએ બીજા નેક્સ્ટ દાખલા ઉપર. વિદ્યાર્થી મિત્રો, હવે તમને બોર્ડ ઉપર જે દાખલો દેખાય છે એ છે સ્વાધ્યાય 2.21. આ દાખલો બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. બરાબર, 2020ની અંદર, ગયા વર્ષે. જે કહાની કંઈક આ પ્રકારની છે. બે તત્વો A અને B એ બે પ્રકારના સંયોજનો બનાવવાની વૃત્તિ ધરાવે છે. એક છે AB2 અને બીજું છે AB4. આવા બે સંયોજન બનાવે છે. આ બંને સંયોજનને 20 ગ્રામ બેન્ઝીનની અંદર ઓગાળવામાં આવે છે. એટલે AB2 અને AB4 એ બંને સંયોજન માટે બેન્ઝીન એ દ્રાવક છે અને એના માટે W1 કોન્સ્ટન્ટ છે 20 ગ્રામ. જ્યારે AB2નો 1 ગ્રામ જથ્થો તમે 20 ગ્રામ બેન્ઝીનની અંદર ઓગાળો છો ત્યારે AB2 માટે ડેલ્ટા TF કેટલું બને છે? 2.3 કેલ્વિન. એટલે આટલો ઘટાડો થાય છે. જ્યારે AB4નો 1 ગ્રામ જો 20 ગ્રામ બેન્ઝીનની અંદર દાખલ કરવામાં આવે તો 1.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. તો ડેલ્ટા TF ઓફ AB4 કેટલું છે? 1.3 કેલ્વિન. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક એટલે કે KF બેન્ઝીન માટે કેટલું આપ્યું છે? 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણે A અને B આ બંનેના શું ગણવાના છે? પરમાણવીય દળ ગણવાના છે. ઓકે, તો સ્વાધ્યાય 2.21ની જે કહાની છે એ આપણે બે પરિસ્થિતિની અંદર સોલ્વ કરીશું. પહેલાં AB2 માટે મોલેક્યુલર વેટ શોધશું અને AB4 માટે પણ શું શોધીશું? મોલેક્યુલર વેટ. કારણ કે આપણે A અને Bના પરમાણવીય દળ શોધવાના છે. હવે મોલેક્યુલર વેટ આપણે શોધી લઈએ તો આપણે એની અંદર સમાવિષ્ટ તત્વોના શું શોધી શકીએ છીએ? પરમાણવીય દળ. ઓકે, તે આપણે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકીએ. તો ચલો, સૌથી પહેલાં જે માહિતી છે, બરાબર, એ માહિતી કોના માટે લઈ લઈએ? AB2 માટે. ચલો, AB2 માટે W2 એ 1 ગ્રામ આવશે, W1 એ 20 ગ્રામ છે, KF બેન્ઝીન અહીંયા દ્રાવક છે. સો 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો, ડેલ્ટા TF ઓફ AB2 એ તમને અહીંયા રકમમાં આપ્યું છે. જુઓ કેટલું થાય છે? 2.3 કેલ્વિન. એટલે આપણે M2 અને M2ની જગ્યાએ આપણે શું લખી શકીએ? MAB2 એ કેટલું મળશે લખી શકાય? ચલો, હવે સીધું આપણે સૂત્ર આપી દઈએ. સો ડેલ્ટા TF ઓફ AB2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000
ઇન્ટુ W2 ડિવાઈડ બાય M of AB2 ઇન્ટુ W1 આવશે. ચાલો કરતા કોને બનાવીશું? M of AB2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય ડેલ્ટા TF of AB2 ઇન્ટુ W1. ઓકે, ચલો M of AB2 ઇઝ ઇક્વલ ટુ, ચલો KFની કિંમત કેટલી છે? 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2, જો અહીંયા લખી શકો છો 1 ગ્રામ, સો 1 છેદમાં ડેલ્ટા TF ઓફ AB2 એ આપણને કેટલું મળશે? 2.3 અને W1 એટલે એ આપણને કેટલું મળશે? 20 ગ્રામ. સો M ઓફ AB2 એ આપણને કેટલું પ્રાપ્ત થશે? તો M ઓફ AB2 એ આપણને પ્રાપ્ત થશે 110.86 ગ્રામ પર મોલ. આપણને મોલેક્યુલર વેઇટ ઓફ AB2 મળી ગયું. ઓકે, ચલો મોલેક્યુલર વેઇટ ઓફ AB2 એ જ સેવી આવી જ ગણતરી એ AB4 માટે આવશે. ચલો AB4 માટે W2 1 ગ્રામ આવશે, W1 બોલો 20 ગ્રામ આવશે, KF અચળ જ આવશે 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ત્યારબાદ ડેલ્ટા TF ઓફ AB4 એ કેટલા કેલ્વિનનો ઘટાડો આવશે? 1.3 કેલ્વિન. અને મોલેક્યુલર વેઇટ ઓફ AB4 આપણે શોધી લઈશું. ઓકે, ચલો હવે સીધું આપણે આ પ્રમાણે સૂત્ર મૂકી શકીએ. તો મોલેક્યુલર વેઇટ ઓફ AB4 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય ડેલ્ટા TF ઓફ AB4 ઇન્ટુ શું આવશે? W1. બરાબર, ચલો KF કેટલું છે? 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલું છે? W2 એ તો 1 ગ્રામ જ છે. ઓકે, છેદમાં આ કેટલું છે? 1.3 ગુણ્યા W1 એ કેટલું છે? 20 ગ્રામ. ઓકે, સો મોલેક્યુલર વેઇટ ઓફ AB4 આ સંપૂર્ણ ગણતરી તમે કરશો એટલે એ મળશે 196.15 ગ્રામ પર મોલ. હવે તમને બંને સંયોજન માટે એના જે આણ્વીય દળ છે એ આણ્વીય દળ પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે ધારી લઈશું A અને Bના પરમાણવીય દળ. માની લો કે Aનું પરમાણવીય દળ આપણે સ્મોલ a ગ્રામ પર મોલ લઈએ અને Bનું પરમાણવીય દળ આપણે સ્મોલ b ગ્રામ પર મોલ લઈએ. પછી આપણે શું કરશું કે આ જે મોલેક્યુલર દળ છે બંને સંયોજન માટે, બરાબર, એમાં Aની સંખ્યા 1 મોલ છે એટલે Aનું પરમાણવીય દળ પ્લસ Bની સંખ્યાની સાથે એનું પરમાણવીય દળ ગુણવાનો એટલે આપણને 2 ઇક્વેશન મળશે. પછી જે ડાબી બાજુ મોટી હશે એમાંથી આપણે કોઈ પણ એક સમીકરણ બાદ કરીશું. આટલી વસ્તુ સમજાઈ ગઈ. સો આપણી પાસે M ઓફ AB2 અને M ઓફ AB4 મળી ગયા છે એટલે હવે આપણું કામ આગળ આસાન થઈ જાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જે આગળનો કન્ટિન્યુ દાખલો છે, આ જે અધૂરો છે, આગળના નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈશું. ઓકે, હવે જે આનો અધૂરો દાખલો હતો એની આગળની રીત ઉપર જઈએ. તો સૌથી પહેલાં આપણે ધારી લઈશું, બરાબર. તો અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું કે ધારો કે A અને Bના પરમાણવીય દળ અનુક્રમે સ્મોલ a અને સ્મોલ b ગ્રામ પર મોલ છે, બરાબર. તો ચલો અહીંયા આપણી પાસે M ઓફ AB2 ઇઝ ઇક્વલ ટુ એનું પરમાણવીય દળ પ્લસ 2 ઇન્ટુ બીનું પરમાણવીય દળ આવશે. ધેરફોર આ 110.86 ઇઝ ઇક્વલ ટુ
સ્મોલ a પ્લસ 2 ઇન્ટુ સ્મોલ b થશે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ત્યારબાદ મોલેક્યુલર વેઇટ ઓફ AB4 ઇઝ ઇક્વલ ટુ એનું પરમાણવીય દળ પ્લસ 4 ઇન્ટુ બીનું પરમાણવીય દળ. આ કેટલું હતું? 196.15 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a પ્લસ 4b 4 ઇન્ટુ સ્મોલ b. બોલો આની ઇક્વેશન નંબર 2 કહેવાશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આની ડાબી બાજુ મોટી છે, આની ડાબી બાજુ નાની છે. તો સમીકરણ 2માંથી આપણે સમીકરણ 1ને શું કરીએ? બાદ કરીએ. અહીંયા સ્ટેપ લખીએ કે સમીકરણ 2માંથી 1 બાદ કરતા. ઓકે, ડાબી બાજુમાંથી ડાબી બાજુ આપણે બાદ કરીએ. 196.15 માઇનસ 110.86 ઇઝ ઇક્વલ ટુ આમાંથી હવે આપણે આ બાદ કરીશું તો a પ્લસ 4b માઇનસ a પ્લસ 2b. ઓકે, આ બેની જે કિંમત આવશે એ આવશે 85.28 ઇઝ ઇક્વલ ટુ કૌંસ છોડી દઈએ. સો a પ્લસ 4b માઇનસ a માઇનસ 2b. ઓકે, એ કેન્સલ. તો 85.28 ઇઝ ઇક્વલ ટુ 2b. સો therefore b ઇઝ ઇક્વલ ટુ 85.28 ભાગ્યા 2. સો therefore b ઇઝ ઇક્વલ ટુ 42.64 ગ્રામ પર મોલ. 42.64 શું આવશે? ગ્રામ પર મોલ. હવે આપણે શું કરીએ? આ બીની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દઈશું એટલે આપણને કોની રેન્જ મળશે? સ્મોલ a. તો અહીં તમને બીનું પરમાણવીય દળ મળી ગયું 42.64 ગ્રામ પર મોલ. હવે આપણે આ બેમાંથી કોઈ એક સમીકરણમાં બીની કિંમત મૂકીએ એટલે આપણને એની કિંમત મળી જશે. ચલો, હવે બીની કિંમત આપણે મારી ગણતરી મુજબ હું ઇક્વેશન નંબર 2માં મૂકું છું. તો અહીંયા લખીએ કે સ્મોલ બીની કિંમત સમીકરણ નંબર 1 ઇક્વેશન નંબર 1માં મૂકતા. ચલો, સમીકરણ નંબર 1માં મૂકીએ એટલે therefore 110 પોઈન્ટ બરાબર અહીંયા આપણે 86 લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2 ઇન્ટુ 42.64 આવશે. ઓકે, ચલો, આ બેનો જે ગુણાકાર છે એ આવશે 85.28. સો therefore 110.86 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 85.28. તો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 110.86 માઇનસ 85.28. તો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ એ આવશે આપણને 25.59 ગ્રામ પર મોલ. હવે આ જે દશાંશ ચિહ્ન પાછળના જે આંકડા છે એમાં થોડું ઘણું વેરિએશન હોઈ શકે, પણ આ આંકડો તમારો પરફેક્ટ આવવો જોઈએ. ઓકે, તો અહીંયા છેલ્લે લખી દેવાનું કે આથી એનું પરમાણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 25.59 ગ્રામ પર મોલ બરાબર, અને કેપિટલ બીનું પરમાણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 42.64 ગ્રામ પર મોલ. જે આપણે શોધવાનું હતું એ આવી ગયું. ઓકે, સો આ દાખલો બોર્ડની અંદર 4 માર્ક્સમાં પૂછાયો હતો. રીત એકદમ સિમ્પલ છે. બસ તમે એક સ્ટેપ બાય સ્ટેપ જો દાખલાની તમે માહિતી સમજતા જશો તો તમને આ પરફેક્ટ માહિતી આવડતી જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે છે સ્વાધ્યાય 2.34માં નંબરનો દાખલો, જે રાઉલ્ટના નિયમ પર આધારિત છે. 293 કેલ્વિન તાપમાને
પાણીનું બાષ્પ દબાણ એટલે કે P10 તમને અહીંયા આપી દીધું છે 17.535 મીમી Hg. 293 કેલ્વિન તાપમાને 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ જો ઓગાળવામાં આવે તો આપણે ગ્લુકોઝના દ્રાવણનું શું શોધવાનું છે? બાષ્પ દબાણ. તો અહીંયા આપણે P1 શોધવાનું છે, જેને આપણે P સોલ્યુશન પણ કહી શકીએ. તો પહેલાં તો જે માહિતી આપી દીધી છે એને આપણે લખી દઈએ. તો ચાલો, અહીંયા આપણી પાસે જે W2 છે એ 25 ગ્રામ આવશે, W1 જે છે એ 450 ગ્રામ આવશે. ઓકે, M2 ગ્લુકોઝ છે એટલે 180 ગ્રામ પર મોલ થશે. રેડી? ચલો, P10 એ કેટલું આપી દીધું છે? 17.535 મીમી ઓફ Hg. આપણે P1 ઇઝ ઇક્વલ ટુ શું શોધવાનું છે? P ઓફ સોલ્યુશન. ઓકે, હવે રાઉલ્ટના નિયમ પરથી સીધું સૂત્ર આપણે એપ્લાય કરીએ. P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું આવશે? W1. ચલો, P1ની જગ્યાએ આપણે શું લખી દઈએ? P સોલ્યુશન. સો P10 માઇનસ P સોલ્યુશન ડિવાઈડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. ચલો, P10ની કિંમત 17.535 માઇનસ P ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય 17.535 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બધી જે ડેટા શીટની માહિતી છે લખી દઈએ. W2 25, M1 18 ગ્રામ પર મોલ આવશે. જુઓ, અહીંયા M1 રહી ગયું. M1 અહીંયા પાણી છે તો પાણીનું આણ્વીય દળ કેટલું આવશે? 18 ગ્રામ પર મોલ. ચલો, M2 180 અને W1 એ કેટલું આવશે? 450. 17.535 માઇનસ P ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય 17.535. હવે આ જે આખી કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે જવાબ આવશે 0.00556. હવે આની સાથે આપણે આને ગુણી દઈશું. સો ધેરફોર 17.535 માઇનસ P ઓફ સોલ્યુશન આને આની સાથે ગુણી દો તો 17.535 ગુણ્યા 0.00556 17.535 માઇનસ P ઓફ સોલ્યુશન બેનો ગુણાકાર આવશે 0.09750. સો ધેરફોર P ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 17.535 માઇનસ 0.09750. સો P ઓફ સોલ્યુશન કેટલું આવશે? 17.4375 મીમી ઓફ Hg. બરાબર, તો આ આપણો જવાબ બની ગયો. ગ્લુકોઝના દ્રાવણનું આપણને શું મળશે? બાષ્પ દબાણ. ઓકે, એકદમ ઇઝી દાખલો છે, 2 માર્ક્સનો છે, જે તમને એક્ઝામની અંદર પૂછી શકાય. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. હવે આપણે બીજા નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. હવે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાય 2.35. 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે જે KHનું મૂલ્ય છે એ છે 4.27 ગુણ્યા 10⁵ મીમી ઓફ Hg. 760 મીમી Hg દબાણ હેઠળ 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં શું શોધવાની છે? દ્રાવ્યતા. હવે અહીંયા જે દ્રાવ્યતા શોધવાની છે કોના સ્વરૂપમાં શોધવાની છે? મોલ અંશના સ્વરૂપમાં. તો અહીંયા તમને આંશિક દબાણ આપી દીધું છે, બરાબર.
KHનું મૂલ્ય આપી દીધું છે અને 760 મીમી Hg તમને દબાણ આપી દીધું છે. ઓકે, તો ડેફિનેટલી તમે મિથેનના મોલ અંશ શોધી શકશો. ઓકે, તો આપણે સીધી કેલ્ક્યુલેશન કરી શકીએ. તો ચલો KHની કિંમત અમને અહીંયા આપી છે તે પહેલાં લખી દો. સો KH ઓફ CH4 થશે. ઓકે, એ કેટલું છે 4.27 ગુણ્યા 10⁵ મીમી ઓફ Hg. ઓકે, ચલો પ્રેશર કેટલું આપી દીધું છે મિથેનનું, એ કેટલું છે 760 મીમી ઓફ Hg. ઓકે, હવે સીધું હેનરીનું જ સૂત્ર લગાવવાનું. તો હેનરીના નિયમ પરથી સો પ્રેશર ઓફ CH4 ઇઝ ઇક્વલ ટુ KH ઓફ CH4 ઇન્ટુ એક્સ ઓફ શું થશે CH4 થશે. આ બેની કિંમત છે તો આપણે સીધી કેલ્ક્યુલેશન કરી શકીએ. એક્સ ઓફ CH4 ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ CH4 ડિવાઈડ બાય KH ઓફ CH4. આ એક જ સૂત્ર હેનરીના નિયમ માટે ફોલો કરવાનો છે. સો ધેરફોર એક્સ ઓફ CH4 ઇઝ ઇક્વલ ટુ, ચલો પ્રેશર કેટલું છે 760 મીમી ઓફ Hg છેદમાં KH કેટલું છે 4.27 ગુણ્યા 10⁵ મીમી ઓફ Hg. બોલો કેન્સલ આઉટ થશે. સો એક્સ ઓફ CH4 એ આપણને પ્રાપ્ત થશે આ 10⁻⁻5 ઉપર લઈ જઈએ એટલે 10⁻⁻5 થશે. 760 ભાગ્યા 4.27. ઓકે, એટલે એ તમને પ્રાપ્ત થશે 178 બરાબર 0.0 આવું કંઈક તમને પ્રાપ્ત થશે. એટલે 1.78 ઇન્ટુ શું આવશે 10⁻³ તો આ તમને CH4 વાયુની દ્રાવ્યતા એટલે કે મોલ અંશની માહિતી તમને મળી ગઈ. ઓકે, તો આ હતું આપણી પાસે સ્વાધ્યાય 2.35માં નંબરનો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની થિયરી જોઈશું કે જે દ્રાવણનો સૌથી છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ સાબિત થાય છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.